સુરત જેડી ગોયનકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સુરત પોલીસને મેલ કરીને ધમકી આપવામાં આવી। અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ કરવામાં આવ્યો। સુરત એસઓજી પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે સઘન તપાસ શરૂ કરી। તો સુરત જેડી ગોયનકા સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા, રજા આપી દેવામાં આવી। પોલીસને મેલ કરીને ધમકી આપવામાં આવી હતી। આ અંગે હવે અજાણ્યા શખ્સો કોણ હતા તે અંગે તપાસ। રૂમને અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને સુરતની ઉમરા પોલીસ સાથે એસઓજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ખાસ કરીને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી હતી। શાળાઓ હોવાને લઈને તાત્કાલિક શાળાઓને ખાલી કરવામાં આવી છે। આપણી સાથે એસઓજીના ડીસીપી રાજદીપ નકુમ છે। આપણે સીધા એમની સાથે વાત કરીએ। શું કહેશો? તપાસ અત્યારે જીડી ગોયનકા અને લાન્સર આર્મી સ્કૂલની બેને અમને કંટ્રોલ દ્વારા માહિતી મળતા તાત્કાલિક બંને સ્થળે તમામ સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા એસઓજીની ટીમ તમામ પહોંચી ગયા છે। શાંતિથી બાળકોને કોઈ ભગદોડ ન થાય ને એ રીતે એનું ઇવેક્યુએશન ચાલુ છે। અત્યારે પ્રાયોરિટી એ છે કે શાંતિથી એના જે સ્કૂલના બિલ્ડિંગ છે ખાલી થઈ જાય અને અમારી બીડીએસની ટીમોનું ચેકિંગ ચાલુ થઈ ગયું છે અને ત્યારબાદ આખું સંપૂર્ણ ચેકિંગને બાદ આપણે જાણ કરવામાં આવશે। કેટલા મેલ આવ્યા છે, કેટલી જગ્યાઓ છે? અત્યારે અમને 2 જગ્યાઓના મેલ આવેલા છે અને 2 જગ્યાથી અમને મેસેજ મળ્યા છે, એટલે બંને જગ્યાએ ટીમ પહોંચી છે। અન્ય કોઈ હજી મળશે તો ત્યાં પણ ટીમ પહોંચી જશે। બિલકુલ જે પ્રકારે જોઈ શકાય, અધિકારીએ કીધું એમ તમામ જગ્યા પર તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પ્રકારે કહી શકાય કે આ સ્કૂલો છે, સ્કૂલોમાં બાળકો મોટી સંખ્યામાં થાય, જેને લઈને બાળકો અને શિક્ષકોને તાત્કાલિક સ્કૂલમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે અને બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પોલીસના જવાનો છે તે પોલીસના જવાનો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રકારે કહી શકાય કે તમામ જગ્યા પર અધિકારીઓ તૈનાત છે અને એક જગ્યા, નાનામાં નાની જગ્યા તપાસ કરવામાં આવી રહી છે। ઉમરા પીઆઈ છે, ઉમરા પીઆઈ સાથે વાત કરી। રાઠવા સાહેબ, તપાસ શરૂ કરી છે, શું કહેશો? જે હાલમાં જે પ્રમાણે જે બોમ્બ થ્રેટ મેસેજ મળ્યો છે એ બાબતે સિનિયર અધિકારીની સૂચના મુજબ હાલ તપાસ કાર્યવાહી ચાલુ છે અને અહીંયા તમામ જે એસઓજી છે, સાયબર ક્રાઇમ છે અને ઝોન છે, તમામ જે ટીમ છે એ અત્યારે કાર્યરત છે અને આ બાબતે તપાસ ચાલી રહી છે। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે કહી શકાય છે કે પોલીસના જવાનો તપાસ કરતા હોય તેવું દેખાય છે, કારણ કે જે પ્રકારની ધમકી છે, આ સ્કૂલ છે કદાચ 4000 કરતાં વધુ સ્કૂલમાં બાળકો છે, એટલે તાત્કાલિક શાળામાં રજા આપી દેવામાં આવી છે અને શાળાનો એક ખૂણો પોલીસના અધિકારીઓ અને જવાનો તપાસી રહ્યા છે। બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। એક જગ્યા છે તે ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે બોમ્બની સૂચના છે અને એક નહીં પણ 2 સ્કૂલની વિગતો સામે આવી છે। જ્યારે પોલીસ દ્વારા કહી શકાય જે પ્રકારે તપાસ શરૂ કરવામાં આવી છે, સૌથી મોટી વાત એ છે કે ભાગદોડ ના થાય તેને લઈને બંને સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે અને રજા આપ્યા બાદ અધિકારીઓ પહોંચ્યા છે અને શાળાની બિલ્ડિંગને એક ખૂણાને ઝીણવટભરી રીતે તપાસ કરી રહ્યા છે। કેમેરામેન